કોઈએ ખૂબ સુંદર વાક્ય કીધું છે, પ્રભુના ભક્ત હઈએ એનો મતલબ એ નથી કે આપણે ક્યારેય પડશું નહીં. એનો મતલબ એ છે કે આપણે જ્યારે પડશું ને ત્યારે પ્રભુ આપણી સંભાળ જરૂર લેશે. જય શ્રી રામ. હું ભરત પટેલ. ફરી એક નાનકડી વાત લઈને. વાત છે એક અમીર શેઠની, જે ખૂબ ધનવાન શેઠની વાત છે. એકવાર એ અમીર શેઠ બજારમાં નીકળ્યા. તે ભિખારી એમની પાસે ભીખ માંગવા આવ્યો. ભિખારીએ ભીખ માંગતો જોઈ શેઠે એને કીધું કે તું આવો નવયુવાન છો, તું તારું આવું શરીર એકદમ બાંધાથી એકદમ હષ્ટપુષ્ટ છો અને તું ભીખ માંગે છે કે? ત્યારે ભિખારીએ કીધું કે મારી પાસે કામ કંઈ નથી, મારી પાસે ધંધો કે વેપાર કરવા માટે કંઈ છે જ નહીં, બસ મારા જીવન હલાવવા માટે થઈને હું ભીખ માંગી રહ્યો છું. ત્યારે શેઠે કીધું કે હાલ હું તને એક અવસર આપું કે તું મારી ફેક્ટરી ચોખાની છે ને ત્યાં આવ, ત્યાંથી ચોખા લઈ અને તારે માર્કેટમાં વેચવાના. બસ તું વેચજે અને તું કમાજે કે હું તને મારો ભાગીદાર બનાવું કે. તે આ તો પગ પકડી રાખ્યા ભિખારીએ તો કે પ્રભુ તમે મારા માટે ભગવાન છો કે તમે ડાયરેક્ટ મને કે ભાગીદાર બનાવો છો કે મારી પાસે કંઈ નથી છતાં તમે મને ભાગીદાર બનાવો છો કે તમારો ઉપકાર, તમારો આભાર. આમ દિલથી આભાર માન્યો અને પૂછ્યું કે મારે કરવાનું શું એમ. ત્યારે શેઠે કીધું કે તારે કંઈ નહીં કે આપણી જે ચોખાની ફેક્ટરી છે ને ત્યાંથી ચોખા લઈ અને તારે માર્કેટમાં વેચવાના. બસ તું વેચજે, તું દિલથી મહેનત કરીશ ને તો રૂપિયા ખૂબ કમાઈશ અને બસ તું કમાઈશ અને તું બસ રાખજે, બસ તને હું મને ભાગ તને દઈ શકે. ત્યારે ભિખારીએ કીધું કે ભાગ એટલે તમે મને કેટલો ભાગ આપશો? કે 20% મને આપશો, તમે 80% રાખશો? કે 10% મને આપશો, તમે 90% રાખશો? ત્યારે શેઠે એના માથા ઉપર હાથ ફેરવતા કીધું કે તું છે ને 90% રાખજે, મને ખાલી માત્ર 10% તું આપજે કે એ પણ તું જે કમાય ને ત્યારે, અને દર મહિનાને આપણે છેલ્લી તારીખ હિસાબ કરશું કે તારા દર મહિનાના છેલ્લા દિવસે મને આપવાના કે. અને આ તો ગદગદ થઈ ગયો કે વાહ પ્રભુ વાહ, તમે તો મારા માટે ભગવાનને મૂકેલા દૂત જ છો કે હોય કે તમે મારા માટે ભગવાન છો કે મને આટલો બધો નફો તમે આપશો કે. શેઠ કે હા તું તારા કાંઈ વાંધો નહીં, તારો નફો તને આપી શકે. વાત થઈને શેઠ નીકળી ગયા. પાછલા દિવસથી એ ભિખારી શેઠને ત્યાં મિલમાં ગયો અને ચોખાનો કટા લઈ અને માર્કેટમાં વેચે. તનતોડ મહેનત કરી, એને રાત દિવસ એક કરી નાખ્યા. અને હંમેશા આપણે સારા નિયતથી મહેનત કરી છે ને તો ભગવાન ભૂખ્યા કે નથી રાખતા, આપણી વ્યવસ્થા એ પોતે કરી જ નાખે છે. તો બસ આને પણ ખૂબ દિલથી મહેનત કરી અને ખૂબ રૂપિયા કમાણો. જ્યારે મહિનાનો છેલ્લો દિવસ આવ્યો ને ત્યારે શેઠ એની પાસે આવ્યા કે ચાલ મારો હિસાબ આપી દે. તે આવ કરગરો થઈ ગયો, આવ ગરીબડી ગાય થઈ ગયો કે શેઠ વેપાર ઓછો થયો છે, કમાણી એટલે એ થઈ નથી. આપણે એમ કરો ને કે આ મહિને નહીં, આપણે આવતા મહિને હિસાબ કરશું કે હું તમને તમારો ભાગ આવતા મહિને દઈ શકીએ. ત્યારે શેઠે કીધું, અમીર શેઠ હતા ને એને કીધું કે મને ખબર છે તે કેટલો વેપાર કર્યો છે કે અને તારો ધંધો પણ ખૂબ ચાલ્યો છે કે કારણ કે તે મહેનત પણ બહુ સારી એવી કરી છે કે છતાં પણ તને 10% ભાગ આપવા માટે આટલી મુશ્કેલી કેમ પડે છે કે તને આવો અવરોધ કેમ થાય છે કે મારા પ્રત્યે કે. ત્યારે એને કીધું કે તમે મારા માટે કર્યું શું છે કે એ બોલી પડ્યો કે તમે મને મારા માટે શું કર્યું છે કે સવારથી આવું રાત દિવસ હું મહેનત મેં કરી કે કટો ઉપાડીને હું બીજે વેચવા મારે જવાના કે તો નફો મને જ મળે ને કે તમે કર્યું શું છે કે તમે કેમ મારી સાથે આવ્યા કે 10% પર તમને હું શેના આપું કે તમને તો ટકો પણ ના આપું કે કારણ કે મહેનત બધી મેં કરી છે કે. આ વાત નાનકડી છે. આ શેઠ છે ને એ બીજું કોઈ નહીં, આ ભગવાન છે. જે સૌથી અમીર છે એ પરમેશ્વર છે. પરમેશ્વરે આપણને આ જીવન આપ્યું, આ શરીર આપ્યું, પણ ક્યારે પણ આપણે એનો 10% મહેનત નથી આપતા.
આપણને આ જગતમાં મૂક્યા કે જા તારું કલ્યાણ કર અને તારું કામ કર રહ્યો. આપણે મહેનત કરી છે પણ બધી પરમેશ્વરના સહારાથી. માટે આપણે ક્યારેય પણ, હું તો એમ કહું, 10% નહીં 5% આપી, અરે 5% નહીં 2% આપી. આપણને ભગવાને આટલું આપ્યું હોય ને તો 2% પણ કંઈક સારા રસ્તે વાપરવા. આપણે રૂપિયા કમાઈ, આપણી કમાણીમાંથી આપણે 200 કમાણા અહીં તો 4 રૂપિયા વાપરવા. આપણે 2000 રૂપિયા કમાણા અહીં તો 4 રૂપિયા આપવા. પણ બસ કંઈક ભગવાને આપણને આપ્યું છે ને તો એમાં આપવું. પછી ભક્તિભાવ પણ કરવો, કારણ કે ભગવાને આપણને 24 કલાક આપ્યા છે તો એમાંથી 5 મિનિટ 10 મિનિટ પણ એની પાસે બેસી ન શકતા અહીં આપણે તો ખરેખર બહુ મોટી વસ્તુ કહેવાય. કારણ કે ભગવાન આપણને છે ને આપણને મૂક્યા ને તો એનો મતલબ કે આપણી ભક્તિમય જીવન સાથે આપણે સંપથી અને પ્રેમથી કમાઈ શકીએ, કે આપણું જીવન ચાલી શકે, આપણું જીવન નિર્વાહ થઈ શકે. એના માટે આપે છે. આપણને ભગવાને બુદ્ધિ આપી હોય, સારું શરીર આપ્યું હોય, 2 હાથ 2 કાન 2 આંખ, આ બધું આપ્યું છે તો બસ પ્રભુને પણ સાથે વાત કરીએ. કારણ કે માત્ર 10 મિનિટ આપણે એમને સમય આપશું ને તો એ તો રાજીના રેડ થઈ જશે. પ્રભુને તો એમ જ છે કે બસ મારો દીકરો મારી પાસે આવવા માંગે છે. પણ આપણે જેવા છીએ કે એને સમય નથી આપતા. જેને આપણને જીવન આપ્યું, આ સુંદર મજાની લાઈફ આપી, એના માટે 10% તો હક એને રજૂ કરીએ. તો બસ આપણે આ વાત ઉપરથી એક શીખ એ લઈએ કે ગમે ત્યાં આવીએ બસ પ્રભુ ચર્ચા કાયમ થતી રહે. અને ખાસ એક નિયમ બનાવી કે 5 મિનિટ આપણા ભગવાન હોય, આપણા ઈષ્ટદેવ હોય, આપણી કુળદેવીમાં હોય, જેનામાં આપણને શ્રદ્ધા હોય, એની સામે 5 મિનિટ ખાલી બેસી એનાથી વાત કરી નથી. કારણ કે પરમેશ્વર છે ને ખૂબ દયાળુ છે, કરુણા નિધાન છે. એ આપણા પિતાજી છે, આપણે એમના સંતાન છીએ. તો બસ જેમ પિતાને સંતાનમાં વાત્સલ્ય હોય ને એમ આપણામાં પણ પ્રભુને વાત્સલ્ય હોય છે. તો બસ 5-10 મિનિટ કાઢી અને બસ એમને પ્રભુને રાજી થાય એવું કામ કરી. અને એક વાત હું કાયમ કહું છું કે કામ એવું કરું કે પ્રભુ કરે યાદ. બસ તો આ તમને વિડીયો ગમતો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી રામ, હર હર મહાદેવ.